દાહોદના તોરણી પ્રાથમિક શાળા ખાતે બાળકીના મૃતદેહના બનાવમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા જ વિદ્યાર્થિનીની હત્યા કરાઈ હતી. બાળકીની માતા દ્વારા સવારે પીપળિયા ગામેથી બાળકીને આચાર્યની ગાડીમાં બેસાડી હતી. બાળકીને લઈને થોડી આગળ જઈને આચાર્ય દ્વારા દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો. બાળકીએ બૂમાબૂમ ન કરે તે માટે તેનું મોં દબાવવામાં આવ્યું હતું, જેમાં બાળકી બેભાન અથવા ત્યાં જ મૃત્યુ પામી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા આચાર્ય અને શિક્ષકોની તેમજ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી, જેમાં કોઈ પણ વ્યક્તિએ બાળકીને શાળામાં આવતા જોઈ ન હતી, જેથી પોલીસ દ્વારા આચાર્યની ઘનિષ્ઠ પૂછપરછ તેમજ મોબાઈલ ટાઈમલાઈનની મદદથી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. દાહોદ જિલ્લાના પીપળિયા ગામની નજીક આવેલી તોરણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થીનીએ ધોરણ 1માં એડમિશન લીધું હતું. 19 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે વિદ્યાર્થીની શાળાએ જવા નીકળી હતી, પરંતુ શાળાનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી, જેથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી. વિદ્યાર્થીનીના પરિવારજનો તપાસ કરવા માટે તોરણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા, જ્યાં તપાસ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થીનીની લાશ મળી આવી હતી. પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થીનીને લઈને દવાખાને દોડ્યા હતા, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ માટે 10 ટીમો બનાવી હતી. આ દરમિયાન પોલીસે શિક્ષકોના નિવેદનો પણ લીધા હતા. આચાર્ય દ્વારા બાળકીને સાંજે શાળા છૂટે ત્યાં સુધી ગાડીમાં મૂકી રાખી અને શાળા છૂટ્યા બાદ બાળકીને પાછળના ભાગે મૂકી ફરાર થઈ ગયો હતો. શાળા છૂટ્યા બાદ આચાર્ય દ્વારા પોલીસને ખોટા રસ્તે દોરવા બાળકીના ચંપલ તેના ક્લાસરૂમની બહાર મૂકી દેવાયા હતા. પોલીસ દ્વારા હાલ હત્યા તેમજ દુષ્કર્મ કરવાના પ્રયાસ કરવાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સામે ગોવિંદ નટે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે આચાર્ય સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર મનીષ શાહ, દાહોદ. સાંજના 6:30ની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી એ બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ. બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મોધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે, મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે. આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી. તમામ ટીમો LCB, SOG, સ્થાનિક PI, પ્રોબેશનર DYSP તમામ અલગ અલગ 10 જેટલી ટીમો આમાં બનાવવામાં આવી. શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી, પ્રાર્થનામાં પણ નહોતી, જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી. તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી. સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે 10:20ની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા, ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા. એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધી. ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલું. ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી, જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે, આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી છે. સાંજના આશરે 4:45 એણે ગાડીના કાચ થોડા ખોલી નાખેલા, જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે કે ગાડીમાં પુરાઈ ગયેલી. આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં, એ ઉપાડી અને બાળકીના વર્ગખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું,
જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા નહોતું. આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી, મેં ઉતારી દીધી હતી, એ જ પ્રકારની વાત કરતા હતા. એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો. સર, આમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ